વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું લઘુ સપ્તશતી ટૂંકું ચંડીપાઠ. મિત્રો, જો આખું ચંડીપાઠ ન થઈ શકે તો સવાર સાંજ લઘુ સપ્તશતી ટૂંકો ચંડીપાઠ કરવાથી પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આધિ વ્યાધિ ઉપાધિ હરનાર અને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એવું લઘુ સપ્તશતી ટૂંકું ચંડીપાઠનું આજે આપણે શ્રવણ કરીશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. જે કર્મ ધર્મ કૃતિ પંડિત સૌ વધે છે, યજ્ઞાદિ સર્વ ફળદાયી બને જ તુથી. તું ચેતનામય એમ વિચારી ચિત્તે નિત્યે ત્વદીય ચરણે શરણે રહું છું. વિષ્ણુ પયોધિત નયા પતિ શેષશાયી આરામ તે પુરુષલે શયને પુરાણા. જે મોહ નિંદ્રિત બની જગદંબા તુથી ઘેરા થતા નયન તે નયને ઢળે છે. આશ્ચર્યકારક ખરે મધુ કૈટ ભોતે. જે વિષ્ણુ કર્ણમલથી જન્મ્યા જ માતા, જેને વિષ્ણુ શ્રમથી હણી શક્યા ના, તે મુગ્ધ તુથી બનતા જલ્દી હણાયા. એ દેહ માહિષી અપૂર્વ બલે ભરેલો, સ્વર્ગાધિનાયક પરાક્રમ જીતનારો. ત્રૈલોક્ય શોક કરતો અટકાવતો જે, ત્રૈલોક્ય તત્વ ગિરિજી રમતે હણ્યો તે. જે ધૂમ્ર લોચન જગે બહુમાન પામ્યો, હુંકારથી તરત રાખ બની ગયો તે. દૈત્યો વિનાશ કરતી ગિરિરાજ કન્યા, ક્રોધાંતકારી નિજ હોમ કર્યો જ તે આ. જે ચંડ મુંડ અસુરો જીતવા ન સહેલા, જીતી શક્યા ન સુરનાયક કોઈ જેને. તે દુર્મદોય પરમાંબર તુલ્ય રૂપા માતા, વિછિન્ન તુજ ખડગથી પડ્યા તે. જાણે પ્રભાવ જગતે શિવદૂત રૂપે, ગૃહે ગયા અસુરના સુરશ્રેષ્ઠ પોતે. તેવો પ્રભાવ ફરીથી જગવિખ્યાત કીધો, તે નામ તું જગમાં શિવદૂતી પામી. આશ્ચર્ય છે અમર છે નવ પી શક્યા તે, શસ્ત્રાભિઘાત કરતા રુધિરેથી જન્મ્યા. તે રક્તબીજ અયુતે ઉભરાય પૃથ્વી, એ સર્વને મુખ નભે ગળે ગ્રાસ કીધા. આશ્ચર્ય આ અતિ ખરે સુરના અરીબે, ત્રૈલોક્ય વૈભવ કરે છૂટથી લૂટે છે. શસ્ત્રે હણી અરવાની શંભ નિશુંભ દૈત્યો, બેનેય લઈ ગય જ માત તું સ્વર્ગ માહે. સૃષ્ટિ બધી પ્રલય કાળ હુતાશને આ, થાય જ અસ્ત પળમાં તુજ તેજથી આ. તેમાં પડી મગતરા સમદાનવેન્દ્રો, થાય જ ભસ્મ નહીં કોઈ નવાઈ માતા. હું શું તને વર્ણવું તુજ ભક્ત વૃંદે તારો, પ્રતાપ તુજ ભક્તિ વધારનારો. હું શું કરું સ્તવન દુઃખથી દુઃખી લોકે, તારો પ્રતાપ તુજ પ્રેમ વધારનારો. ડાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર, માતા સુચિન્હ સુહવે ત્યમ હસ્ત બીજે. સ્નેહે ગદા ધરતી ખેત તું હસ્ત ત્રીજે, અંબા ભજે અરુણશી ખરે તેહ ધન્યો. કામાથી રૂઢ પરમાણુ બીજ તારું, જેવો સમસ્ત ભજતા પ્રતિદિન માતા. માયાથી અંકિત સુધારસ બિંદુ નાદે, તે ભોગવે સુહવતું જ અતિન્દ્ર રાજ્ય. આવાહનો યજન વર્ણન અગ્નિહોમ, કર્માપણું તુજ વિસર્જન આદિ દેવી. મેં મોહ મુગ્ધ બનતા અપરાધ આવો, કીધો ક્ષમા સરવ એ કરજો જ દેવી. તું સર્વ જંતુ હૃદયે રહી તંતુ રૂપે, તોય પ્રકાશતી જ સર્જન રૂપમાં તું. તું શબ્દથી પર
કરું તુજ વર્ણને શું, હું દીન છું જનવળી જગદંબે ફોડો. જેવો ત્રિકાળ હરરોજ સુરા વિનાશી, ચંડી ચરિત્ર ભણશે ભુવી આ અતુલ. શ્રીમાન સુખી અસુર સેવિત થાય યોગી, દીર્ઘાયુષી કવિ ગણે બને ચક્રવર્તી. ત્રૈલોક્યનો નાથ જ શંભુનાથ, છે નામ બીજું વળી સિદ્ધનાથ. આ સ્તોત્ર કીધું જ કૃપાથી તેની, પૃથ્વી ધરે આગમ જાણનારે. વિજ્ઞપ્તિ કો ભક્ત તણી સ્વીકારી, દેવી તણી પ્રેમળ પ્રેરણાથી. કીધું જ ભાષાંતર ગુર્જરામાં, અર્પ્યું સદા માત પદે ગજેન્દ્રે. આ સાથે લઘુ સપ્તશતી ટૂંકો ચંડીપાઠ પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.